હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લઈને આવી છું મગની દાળ અને સૂજીમાંથી બનતો એકદમ નવો નાસ્તો. અને હા મિત્રો, આ નાસ્તાની મજેદાર વાત એ છે કે આ ફક્ત 3 થી 4 ચમચી તેલમાંથી આપણે બનાવીને તૈયાર કરવાનો છે. અને હા, તમે એવું જરા પણ નહીં વિચારતા કે આ આપણે ઓછા તેલમાં તૈયાર કરવાનો છે એટલે બાળકોને જરા પણ નહીં ભાવે. પણ ના મિત્રો, બાળકોને પણ એટલો જ ભાવશે અને મોટાને પણ એટલો જ ભાવશે. અને આપણને બધાને ખબર છે કે આ જે મગની દાળ છે એ આપણી હેલ્થ માટે કેટલી ફાયદાકારક છે. અને જો તમારે આના બેનિફિટ જાણવા હોય તો તમે ગૂગલમાં જઈ અને સર્ચ કરી શકો છો. આજની રેસીપી છે એ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થવાની છે. અને જો તમને આ રેસીપી ગમી જાય ને તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો રેસીપી બનાવવા માટે અહીંયા આપણે જોઈશે 1 વાટકો મગની દાળ. અહીંયા મેં ફોતરાવાળી મગની દાળ લીધેલી છે. તમે અહીંયા મગ મોગર દાળનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં 1 કપ ભરીને સૂજી લીધેલો છે. તો અહીંયા તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ જે મગની દાળ છે એને મેં આ રીતે રાત્રે જ એમ કે પલાળી દીધી હતી. તો આ રીતે તમારે જ્યારે પણ એમ કે મોર્નિંગમાં નાસ્તો બનાવવાનો હોય ત્યારે તમારે મગની દાળ છે એને રાત્રે જ તમારે પલાળી દેવાની છે, જેથી કરીને એ ફૂલી અને ડબલ થઈ જાય. અને જો તમારે નાસ્તો દિવસના બનાવવાનો હોય તો તમારે આ જે મગની દાળ છે એને લગભગ 1 થી 1.5 કલાક તમે પલાળી દેશો ને એટલે સરસ રીતે એ પલળી જશે. અને તમે જો આ રીતે હું ચપટીમાં લઈને મગની દાળને ચોળું છું એટલે એકદમ સરસ એવી ચોળાઈ જાય છે. મતલબ કે આપણી જે મગની દાળ છે એ ખૂબ સરસ એવી પલળી ગઈ છે. અને પલળી અને અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ થઈ ગઈ છે. તો અત્યારે મેં મગની દાળનો નાસ્તો બનાવવા માટે ફક્ત આ 1 જ વાટકો જે મગની દાળ છે એ મેં રાત્રે પલાળેલી હતી. અને અહીંયા તમે જોઈ શકો છો કે આખો ચાયણો ભરાઈ ગયો છે, એટલી બધી ડબલ થઈ ગઈ છે. અને મગની દાળ છે એને મેં આ રીતે સરસ પાણીથી ધોઈ લીધી છે અને આ રીતે મેં ચારણામાં લઈ લીધી છે. અને વધારાનું પાણી છે એ આ રીતે બહાર નીકળી જશે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આપણે જે મગની દાળ છે એને પીસવા માટે મેં મિક્સર જાર લીધું છે. તો દાળ છે એ આપણે થોડી થોડી કરી અને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. બધી એક સાથે નહીં એડ કરીએ, 2 બેચ આપણે કરીશું અને 2 બેચમાં આપણે મગની દાળને સરસ એવી ગ્રાઇન્ડ કરી લઈશું. ઢાંકણ ઢાંકી આપણે પીસી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મગની દાળને સરસ એવી પીસી લીધી છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર આ રીતનું બનીને તૈયાર થયું છે. તો આપણે જ્યારે મગની દાળ મિક્સર જારની અંદર એડ કરી ત્યારે આપણે એની અંદર પાણી એડ કરતાં ભૂલી ગયા હતા. તો મેં પાછળથી અહીંયા મેં 3 થી 4 ટીસ્પૂન જેટલું પાણી આની અંદર એડ કરેલું હતું. તો હવે આ મગની દાળ છે એને આપણે ટ્રાન્સફર કરી લેશું અને બીજી બેચ છે એ પણ આપણે પીસી લેવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બીજી બેચ પણ રેડી કરી લીધેલી છે. તો આની અંદર આપણે 1 પણ ટીપો પાણી નથી એડ કરેલું, કારણ કે મગની દાળ છે એ આપણે પલાળેલી હતી ને એટલે ઓલરેડી એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હતું જ. એટલે અત્યારે મેં બીજી બેચની અંદર બિલકુલ પાણી એડ નથી કરેલું. તો આને પણ આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. તો બસ અહીંયા આપણી મગની દાળનું મિશ્રણ રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે સૂજી લેવાનો છે. તો અહીંયા આપણે મેઝરમેન્ટનો પરફેક્ટ ખ્યાલ રાખવાનો છે. તો અત્યારે મેં 1 કપ ભરીને સૂજી લીધેલો છે તો એ આપણે એડ કરી દઈશું. તો મારે અત્યારે મેઝરમેન્ટમાં જોઈએ તો આ કપ ભરીને સૂજી લીધેલો છે અને આ કપ ભરીને મેં મગની દાળ લીધેલી છે. તો હવે આ બંને વસ્તુને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે એમાં આપણે જરા પણ પાણીની જરૂર નથી પડેલી, આમનામ જ બંને વસ્તુ ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને જો તમે આ રીતે ફોતરાવાળી મગની દાળ લેશો ને તો એ ખૂબ જ હેલ્ધી પણ છે. અને જો તમે ફોતરા વગરની લેશો તો એમાંથી ફોતરા નીકળી ગયેલા હોય છે. એટલા માટે જે મગની દાળની અંદર રહેલા બેનિફિટ્સ હોય છે એ બધા નીકળી જાય છે, ન્યુટ્રિશન બધા નીકળી જાય છે. તો આ રીતે તમારે ફોતરાવાળી જ મગની દાળનો ઉપયોગ કરવાનો છે. બસ હવે આપણે આની અંદર જરા પણ પાણી એડ નથી કરવાનું. આની અંદર આપણે મીઠું એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. તો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે તો એ આપણે એડ કરી દઈશું. મીઠું આપણે આની અંદર ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે, કારણ કે પાછળથી આપણે આની અંદર બીજી વસ્તુ એડ કરવાની છે ને એની અંદર પણ મીઠાનું પ્રમાણ ઓલરેડી હશે જ. એટલા માટે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરીશું. તો બસ હવે આ મિશ્રણને આપણે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરીને મિશ્રણ છે એ એકદમ સરસ એવું સેટ થઈ જાય. અને ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લઈશું. તો હવે અહીંયા આપણે એક સ્પેશિયલ વઘાર કરવાનો છે. તો એના માટે અહીંયા આપણે વઘારિયામાં થોડું તેલ નાખી દઈશું. માનો કે 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે નાની 1 ટીસ્પૂન ભરીને આપણે રાઈ નાખીશું. 1 નાની ટીસ્પૂન ભરીને આપણે જીરું નાખીશું. આ બધી વસ્તુ સરસ રીતે ચટકી જાય ત્યાર પછી આપણે એની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. સરસ રીતે આપણે સાંતળી લેવાનું છે.
અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી લીધેલી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. હલાવી સરસ રીતે મિક્સ કરી લેશું. તો બસ આ બધી વસ્તુ તેલ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે એક ટમેટું લીધેલું છે નાનું સમારેલું, તો એ પણ આપણે એડ કરી દઈશું. તો મિત્રો આ નાસ્તાની અંદર તમે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશો ને તો એનો ફ્લેવર ખૂબ સરસ એવો આવે છે અને નાસ્તો એકદમ ટેસ્ટી એવો લાગે છે. તો મિત્રો અહીંયા જે આપણો નાસ્તો છે એ આપણે એક મિશ્રણમાંથી 2 નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે. એક જે નાસ્તો છે એ આપણે ફક્ત 2 થી 3 ટેબલ સ્પૂન તેલની અંદર બનાવવાના છે અને એક જે આપણે બીજો નાસ્તો જે બનાવવાનો છે એની અંદર આપણે એક પણ ટીપું તેલનું નથી એડ કરવાનું, એમનામ જ આપણે બનાવીને તૈયાર કરવાનો છે. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે આપણે મિશ્રણની અંદર પણ મીઠું એડ કરેલું છે. અને 1 ટીસ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું. તો મરચું અહીંયા આ બહુ તીખું મરચું નથી, થોડું નોર્મલ એવું તીખું છે, પણ આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોય એટલે તમારે તીખું છે એ ધ્યાન રાખીને નાખવાનું છે. તો બસ આપણી આ બધી વસ્તુ કંઈક આ રીતની થઈ જાય અને નોર્મલ એવી સતળાઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે જઈએ આપણે મિશ્રણ તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે મિશ્રણને ખોલી અને ચેક કરી લેશું. તો જુઓ તમે જોશો કે અહીંયા આપણે જે સૂજી એડ કરેલી છે ને એ એકદમ સરસ એવી પરફેક્ટ ફૂલી અને રેડી થઈ ગઈ છે. તો જ્યારે પણ તમે આ રીતે સૂજીનો નાસ્તો બનાવો ને ત્યારે એને તમારે 10 મિનિટ માટે પલાળી અને રેસ્ટ આપવાનો છે, જેથી કરીને સૂજી પલળી અને ડબલ થઈ જાય. બસ આ રીતનું આપણે મિશ્રણ રાખવાનું છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા આપણે જે વઘાર કરીને રાખેલો છે એ આપણે આ મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનો છે. તો જો અહીંયા તમારે ગાજર કે પછી કેપ્સિકમ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મારી પાસે અત્યારે ગાજર અવેલેબલ નહોતું એટલા માટે મેં સ્કીપ કરેલું છે. તો બસ હવે આ જે વઘાર છે એને આપણે મિશ્રણ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો તમે માનશો નહીં, માત્ર મેં આ જે વઘાર છે એને મિશ્રણ સાથે મિક્સ કર્યું ને ત્યાં જ એની સુગંધ છે એ ખૂબ સરસ એવી આવવા લાગી હતી. તો આ નાસ્તો જ્યારે બન્યો ને ત્યારે તો એટલો ટેસ્ટી હતો ને કે વાત જ ના પૂછો, કે બનતાની સાથે જ રસોડામાં જ પૂરો થઈ ગયો હતો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને આપણે જ્યારે આ નાસ્તો કૂક કરવાનો થાય એ સમયે અહીંયા તમે જોશો કે મેં એક ઇનો ફૂડ સોલ્ટ લીધો છે, તો આપણે એ એડ કરી દઈશું. તો અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલો ઇનો ફૂડ સોલ્ટ એડ કરવાનો છે. ઇનો ઉપર આપણે 1/2 ટીસ્પૂન જેટલું પાણી નાખી ઇનોને આપણે એક્ટિવેટ કરી લઈશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. ફટાફટ આપણે મિક્સ કરવાનું છે અને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે જેવો આપણે ઇનો એડ કર્યો ને એવું જ આ બેટર છે એ ફૂલીને એકદમ ડબલ થઈ ગયું છે અને આપણું જે આ મિક્સિંગ બાઉલ છે એ આખું ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે જો તમારે આ નાસ્તાની અંદર થોડા મકાઈના દાણા નાખવા હોય તો તમે નાખી શકો છો. ખૂબ જ સરસ એવો ટેંગી ટેસ્ટ લાગે છે. તો જુઓ મિત્રો, હવે હું તમને આ નાસ્તાને કૂક કરવાની એક સિક્રેટ વાત જણાવું. તો એના માટે જો અહીંયા મેં એક રોટલી ચાળવાનો ચાળણો આવે એ લીધો છે અને એની અંદર આ રીતનું આપણે જે આ બટર પેપર છે એને આપણે આ રીતે પાથરી દેવાનું છે. સરસ રીતે આપણે સેટ કરી દઈશું અને એની અંદર આપણે થોડું તેલ નાખી દઈશું. ફક્ત 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખવાનું છે અને બ્રશની મદદથી આ રીતે આપણે એને ગ્રીસ કરી લેશું. આ રીતે ફરતું થોડું કરીશું અને આ રીતે એકદમ સરસ ભીનું થઈ જાય એ રીતે આપણે કરવાનું છે. અને જુઓ ત્યાર પછી અહીંયા જે આપણે મિશ્રણ છે એ આપણે આ રીતે ચાળણાની અંદર નાખી દેવાનું છે. અડધું નાખવાનું છે, બધું નથી નાખવાનું. અને બીજું આ મિશ્રણ છે એને આગળ જે નાસ્તો બનાવવાનો છે એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. આ રીતે સરસ રીતે આપણે સેટ કરી લઈશું સ્પેચ્યુલાની મદદથી. તો અહીંયા મિશ્રણ તમારે ખૂબ જ ધ્યાન રાખીને એકદમ ઘટ્ટ બનાવવાનું છે, પતલું ન હોવું જોઈએ મિત્રો, ખાસ નોટિસ કરજો તમે. જો આવી રીતે જો તમે જોઈ શકો છો. બસ હવે અહીંયા આપણે આંખની અંદર મિશ્રણ સેટ કર્યા પછી આ રીતે આપણે થોડું થપથપાવવાનું છે, જેથી કરીને મિશ્રણ આજુબાજુમાં સરસ એવું ફેલાઈ જાય અને સેટ થઈ જાય. હાથ નથી અડાડવાનો, ખાસ ધ્યાન રાખજો. જો કેટલું સરસ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. તો હવે આપણે જઈએ ગેસ તરફ. તો જુઓ ફ્રેન્ડ્સ, ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને એની અંદર મેં સ્ટેન્ડ રાખ્યો છે અને થોડું પાણી નાખેલું છે. બસ હવે આ રીતે આપણે જે
મિશ્રણ ભરેલો આંક છે એને પણ આ રીતે આપણે ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે 10થી 15 મિનિટ આપણે કૂક કરી લઈશું, એટલે એકદમ સરસ એવું પરફેક્ટ કૂક થઈ જશે. તો હવે અહીંયા આ એક પણ ટીપું તેલ વગરનો નાસ્તો તૈયાર થાય ત્યાં સુધી આપણે જે બીજું મિશ્રણ છે એનો પણ નાસ્તો બનાવી લઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણો જે બીજો નાસ્તો છે એ પણ આપણે બનાવી લઈશું. તો એને બનાવવા માટે અહીંયા મેં એક અપ્પે પેન ગેસ ઉપર રાખી દીધું છે અને એની અંદર આપણે ફક્ત 2 થી 3 ટીપા તેલ નાખી દેવાનું છે. અને ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે મિશ્રણ લઈ લઈશું અને કોઈ પણ એક ચમચીનું માપ સેટ કરી લઈશું અને આ રીતે આપણે અપ્પે પેનની અંદર નાખી દેવાનું છે. તો અહીંયા આપણે આખા બોક્સ નથી ભરવાના, બોક્સની અંદર જેટલું સમય બહાર ન નીકળવું જોઈએ એ રીતે આપણે બધા બોક્સ ભરવાના છે. ફટાફટ આપણે બોક્સ ભરવા લાગશું, નહીંતર જે પહેલું બોક્સ છે એ ફટાફટ ચડી જશે અને આ બીજા બોક્સમાં જે આપણે અપ્પે મિશ્રણ ભરેલું છે એને વાર લાગશે. અને અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને જ્યારે આપણે બોક્સની અંદર મિશ્રણ ભરી દઈએ પછી આપણે હાઈ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં અપ્પેના 6 બોક્સ ભરી દીધા છે અને ત્યાર પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું એટલે એકદમ સરસ એવા એ કૂક થઈ જશે અને જરા પણ કાચા નહીં રહે. લગભગ 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે અપ્પે ખોલી અને ચેક કરી લઈશું. અને હવે ઉપરથી આ રીતે આપણે થોડું તેલથી ગ્રીસ કરી લઈશું એટલે ખૂબ જ ટેસ્ટી બની જાય. ઇવન જો તમારે ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તમે થોડું તેલ આ રીતે ગ્રીસ કરશો એટલે અપ્પે ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને ત્યાર પછી આપણે એને પલટાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફૂલીને દડા જેવા થયા છે અને એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે. તો હવે આ રીતે આપણે ચમચીની મદદથી એને પલટાવી લેવાના છે અને નીચેની સાઈડ પણ એને સરસ રીતે આપણે કૂક કરી લેશું. તો તમે જોશો કે કેટલા સરસ એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા એટલા સરસ બનીને તૈયાર થયા છે. અને હવે ફરી વખત આ રીતે આપણે ઉપર થોડું તેલ ગ્રીસ કરી દઈશું જેથી કરીને એની ક્રિસ્પનેસ છે એ લાંબો ટાઈમ જળવાઈ રહે. થોડું આપણે તેલ લગાવી દઈશું. તો જુઓ મિત્રો, આ નાસ્તો હેલ્ધી તો છે પણ સાથે સાથે બધાને ભાવશે પણ ખરો. અને ઉનાળાની સિઝનમાં આમ પણ આપણને શાક રોટલી ખાવાની ઈચ્છા ન થાય ત્યારે તમે આ નાસ્તો બનાવીને ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા અપ્પે છે એ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. હવે બસ આપણે એને પ્લેટની અંદર કાઢી લેવાના છે અને ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકો કેટલા સરસ એ કૂક થયા છે અને ફૂલ્યા તો એટલા છે ને વાત જ ના પૂછો, એકદમ દડા જેવા બનીને તૈયાર થયા છે. આ જુઓ, હું તમને અહીંયા વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર બતાવું છું, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે તૈયાર કરી લીધો છે ફક્ત 2 થી 3 ચમચી તેલમાં મગની દાળનો એકદમ નવો નાસ્તો. તો તમે જોઈ શકો છો કે એ કેટલો ક્રિસ્પી બનેલો છે અને તમે એને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તમે જોશો. અને હું તમને એને તોડીને પણ બતાવી દઉં. વાવ, તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ અંદરથી બનીને તૈયાર થયો છે. અને તમે સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો બસ અહીંયા આપણો પહેલો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જે બીજો નાસ્તો કૂક કરવા માટે રાખેલો છે એને પણ આપણે ચેક કરી લઈશું. તો અહીંયા લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. અને આ રીતની આપણે ચાકુ લઈશું અને આ નાસ્તાની અંદર આપણે ચાકુ ઇન્સર્ટ કરીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાકુ એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે આપણો જે નાસ્તો છે એ પરફેક્ટ કૂક થઈ ગયો છે. તો બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ નાસ્તો છે એને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડો થાય પછી આપણે એને પીસીસ કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે આંકની અંદર મિશ્રણ નાખેલું હતું એ એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આ રીતે આપણે ચાકુની મદદથી આ જે સાઈડ છે એને આપણે આ રીતે ચાકુની મદદથી ખોલી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે ઊંધું રાખી દઈશું અને આ રીતે થપથપાવશું એટલે છોડી દેશે. અને હવે આપણે આ જે બટર પેપર છે એને આપણે આ રીતે ઉખાડી લેશું. રીતે આપણે બધું બટર પેપર છે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ આસાનીથી નીકળી જાય છે અને જે નાસ્તો છે એ પણ એકદમ પરફેક્ટ કૂક થયો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ સ્પંજી બનીને આ નાસ્તો તૈયાર થયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં.
વાવ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો મગની દાળનો નાસ્તો બનીને તૈયાર થયો છે. અને ઉનાળાની સિઝનમાં જો આવું ખાવાનું મળી જાય ને તો આપણે શાક રોટલીને તો છોડી જ દઈએ. કેટલો સરસ બનીને તૈયાર થયો છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા તૈયાર છે મગની દાળમાંથી અહીંયા 2 નાસ્તા મેં બનાવીને તૈયાર કરેલા છે, તમે જોઈ શકો છો. એક તો મેં અહીંયા અપ્પે બનાવેલા છે અને બીજો મેં આ રીતે થોડાક ઢોકળા બનાવેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ એક મિશ્રણમાંથી 2 નાસ્તા બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી લખજો. અને રેસીપી ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમારા ફેમિલી ગ્રુપમાં પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને એમને પણ આ અવનવી રેસીપી મળી રહે. આવજો.